આઈએમડીમાં મેપમાં કહી દીધું હે કે આપણે ગુજરાતમાં રેડ એલર્ટ આપી દીધું. વરસાદ અતિથી અતિ ભારે પડવાની શક્યતા છે. તો જો હે ને ચોમાસું આપણે ગુજરાતમાં પૂગી જાય અને 1 થી 2 જૂનમાં આવવાનું હતું. જોઈ શકો તમે, તમારે ઉપર સ્ક્રીનમાં આવતું હશે 1 થી 2 જૂનમાં. અને સાર્વત્રિક આવી ગયું છે, માથે પસાર થઈ ગયું. આપણે ચોમાસું બેસી ગયું છે. આપણે આજે 2જી તારીખ છે અને આજે આપણે ગુજરાતમાં બેસી ગયું, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. બીજા જય શ્રી રામ ખેડૂત મિત્રોને, કેમ છો બધા? મજામાં? જોકે મજામાં ન હોય ને તો આપણે આજની આગાહી જોઈને તમે મજામાં જ થઈ જશો. ને આહા, વિડીયોની આજે શરૂઆત કરી લીધી ત્યાં તો વરસાદ ગાજવા માંડ્યો છે. ને મિત્રો, ખરેખરમાં અત્યારે માઇક મારું નોઇઝ કેન્સલેશન કહેવાય છે, વાવડાનો અવાજ આવતો હોય તેમાં નાખેલો હોય. બાકી એમાં ન હોત ને તો કાયદેસર અત્યારે અવાજ આવતો હોત. ને હવે આજે આપણે વાત કરવાના છે વરસાદની. ને વરસાદની આપણે અચૂક, તમે કાલેનો વિડીયો જોયો હશે, કાલેનો જેની વિડીયો ન જોયો એ જોઈ લીધો. આપણે વાત કરી હતી વરસાદની કે પહેલી, બીજી કે ત્રીજી 3 દિવસના અંદર વરસાદ થઈ ગયા છે. અને ઘણી જગ્યાએ આજે 2જી તારીખ છે અને વરસાદ થયો. ને થયો એટલે આ જોરદાર. અત્યારે આપણે આ સાઈડ જૂનાગઢના વિસ્તાર સાઈડ એક જ ધારી આપણે અંધારને હે ને ગાજે છે વરસાદ. અને હું અમારા ગ્રામ્ય વિસ્તારની વાત કરું તો હું વિડીયો અત્યારે 3 વાર ચાલુ કરતો હતો તે તો વરસાદ આવી જાય, છાંટા આવી જાય, એક જ ધારા ચાલુ હોય. અત્યારે જો હજી ચાલુ કરતો આ થોડા છાંટા આવે. હવે આ કેમેરામાં છાંટા પડે વાંધો હવે. અને ખાસ આજે આપણે વાત કરવાની છે વરસાદની. તો આપણે આઈએમડીના મેપ દ્વારા આપણે વાત કરીએ ને, નકશા દ્વારા, તો જો હે ને ચોમાસું આપણે ગુજરાતમાં પૂગી જાય અને 1 થી 2 જૂનમાં આવવાનું હતું. જોઈ શકો તમે, તમારે ઉપર સ્ક્રીનમાં આવતું હશે 1 થી 2 જૂનમાં. અને સાર્વત્રિક આવી ગયું છે, માથે પસાર થઈ ગયું. આપણે ચોમાસું બેસી ગયું છે. આપણે આજે 2જી તારીખ છે અને આજે આપણે ગુજરાતમાં બેસી ગયું, સૌરાષ્ટ્રના વિસ્તારોમાં. બીજા વિસ્તારોમાં આપણે 20 થી 30 જૂનમાં, 25 જૂનમાં અને બેસી ગયું હતું. ને આજે આપણે 1 થી 2 જૂનમાં બેસી ગયું, ટૂંકમાં પસાર થઈ ગયું હે. વરસાદ ચાલુ થઈ ગયો એટલે ચોમાસું આપણે. અને હવે આપણે વાત કરવા જઈએ આઈએમડીના મેપ દ્વારા આપણે વરસાદ ક્યાં ક્યાં થશે અને કેવોક થશે. અત્યારે છે ને આઈએમડીમાં મેપમાં કહી દીધું હે કે આપણે ગુજરાતમાં રેડ એલર્ટ આપી દીધું. વરસાદ અતિથી અતિ ભારે પડવાની શક્યતા છે. પણ હું એમ નથી કહેતો કે અતિથી અતિ ભારે પડશે. 3 વર્ષના અનુભવથી કહી દઉં તો મિત્રો, અતિથી અતિ ભારે તો નહીં જ પડશે, પણ આમ લેવલમાં પડશે. ના, જે પહેલો જ મેં કહેવાય આપણે, અને ખૂબ ખુશીનો દિવસ છે. તેમાં આપણે પોરબંદર, જૂનાગઢમાં ને આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ચાલુ થઈ ગયા છે. અને કચ્છના વિસ્તારમાં વરસાદ અત્યારે ઓછો હશે, અમુક વિસ્તારોમાં નહીં પણ હોળ. તે આપણે તે જગ્યામાં વાત કરીએ ને તો આપણે 5 જૂન સુધીમાં આવી જશે. 5 તારીખ આવશે ને ત્યાં તો એ વિસ્તારોમાં વરસાદ થઈ જ જશે. અચૂક જેટલા જગ્યાએ બાકી હશે ને ગુજરાતમાં, ત્યાં બધી જગ્યાએ 5 જૂન સુધીમાં વરસાદ થઈ જ જશે. અને થોડુંક કેમેરામાં મારે આવી ગયો હશે વરસાદનો ટીપા, એ તો હાલે. બાકી ખેડૂત મિત્રો, સપોર્ટ કરતા રહો. આપણે આગાહી આપણી ચાલુ જ રાખશું. બાકી તો બીજા વિસ્તારોને હું વાત નથી કરતો, કારણ કે આપણે ગુજરાતની જાણીને કરવાનું હોય, આપણે આપણું જાણવાનું હોય. એટલે હું જાજી આગાહી બીજી નથી કરતો. બાકી તો ઓરેન્જ એલર્ટ ને, ગ્રીન એલર્ટ ને, યલો એલર્ટ ને બધું એ આપેલું છે ને એવું છે મિત્રો. બાકી તો વરસાદ આવે છે ને અત્યારે હું વાત કરતો ખેડૂત મિત્રોની. હવે આપણે લાસ્ટમાં છે ને વિડીયો આવે આગાહીના હું ચાલુ જ રાખતો રહીશ, કારણ કે મને છે ને તમને પહેલાંથી કહી દઉં 3 વર્ષનો અનુભવ છે મિત્રો. 3 વર્ષથી આપણે લગભગ કંઈ સાચી જ પડીને મારે વરસાદનું છાંટાઈ ચાલુ થઈ ગયા, કેમેરો ચાલુ હોય. ને ખાસ કરીને વાત કરી દઉં તો ખેડૂત મિત્રો અત્યારે મોટી ભૂલ કરે છે. વરસાદ ચાલુ હોય છતાંય પાણી ચાલુ હોય અત્યારે. હવે બોલો શું કરું જરીક મિત્રો, તમે ખેડૂત મિત્રો અત્યારે હવે પાણી બંધ કરી દો. હું જ કહું છું કે વરસાદ આવી જ જશે, એ સૂચના રાખો ખાસ. ને બાકી તો હવે કંઈ જાજી નથી કહેતો માહિતી. બાકી તો સપોર્ટ રાખજો. ખેડૂતનો દીકરો હું, ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો, વિડીયોને લાઇક મારજો અને મસ્ત મજાનું કમેન્ટ કરી દીજો. બાકી ભગવાન પાસે પ્રાર્થના કરું કે બધી જગ્યાએ વરસાદ આવી જાય. બાકી તો હવે ભગવાનના હાથમાં હે, કુદરતના શું કરવું. ન તારે તો વરસાદ વધી આવી શકે, અતિ ભારે પડી શકે, ન હોય નહીં આવી શકે. બાકી આપણે એક અંદાજથી કહે છે કે આવી શકે, આપણો અંદાજ છે એવો. બાકી તો આપણે મળીએ બીજા વિડીયોમાં. બાકી તો બધાને જય શ્રી રામ ખેડૂત મિત્રો. ચેનલને સબસ્ક્રાઈબ મારી દેજો.